જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમાને આ વખતે વરસાદ નડી જવાનો છે. જે આ મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર તારીખ 2 ના રોજ ગુજરાતની લીલી પરિક્રમા એટલે કે મિત્રો ગિરનારની લીલી પરિક્રમા તારીખ 2 રોજના મિત્રો સ્ટાર્ટ થઈ રહી છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો વાત તો અત્યારે જ પોતપોતાના ગામેથી ચાલીને મિત્રો વાત તો જે આપણો જુનાગઢનો ગેટ છે ત્યાં પહોંચી રહ્યા છે. પરંતુ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે હાલ તો મિત્રો સૌરાષ્ટ્ર ભાગની અંદર એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. ઘણી જગ્યાએ 10-10, 15-15 ઇંચ વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઘણા બધા લોકો મિત્રો કીધો કમેન્ટ કરીને મને પૂછતા હતા કે ભાઈ શું આ વખતે ગિરનારની લીલી પરિક્રમાની અંદર વરસાદ નડી જવાનો છે? તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો આ વિડીયો આખો જોઈ લેજો એટલે તમારા બધા લોકોને સમજણ જે પણ મિત્રો તમારે જાણકારી જાણવાની છે આ વિડીયોની અંદર જ તમને જાણકારી જોવા મળી જવાની છે. તો સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને કમેન્ટની અંદર જય ગિરનારી લખી દો. જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે ગિરનારની લીલી પરિક્રમાના અંદર જેટલા પણ વિડીયો મિત્રો વાત તો એ બધા વિડીયો તમારા સમક્ષ હું લાવવાનો છું. હું ખુદ ગિરનારની લીલી પરિક્રમા અંદર જવાનો છું તમારા સમક્ષ ઘર બેઠા તમને બધા લોકોને સંપૂર્ણ વિડીયો બતાડવાનો છું. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર તારીખ 2 ના રોજ ગિરનારની લીલી પરિક્રમા જેમની અંદર મિત્રો વાત તો લાખોની સંખ્યામાં લોકો મિત્રો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે અને મિત્રો વાત તો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ મિત્રો કરવા જવાના છે. ત્યારે હવે મિત્રો વાત તો જે આપણા જુનાગઢનો ગેટ છે જ્યાંથી લીલી પરિક્રમાની અંદર કરવામાં આવે છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો છે મિત્રો વાત તો પહોંચી જતા હોય છે વહેલો. જે મિત્રો વાત તો ગેટ ખોલવાની મિત્રો રાહ જોતા હોય છે અને ત્યાં જ મિત્રો વાત તો વરસાદ નડતો હોય છે. પરંતુ અત્યારે ગુજરાતની અંદર એટલો બધો વરસાદ તબાહી મચાવી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ગિરનારની લીલી પરિક્રમાની અંદર જવાના હો તો ખાસ કરીને સાવચેતી થઈ જજો, સાવધાન થઈ જજો કારણ કે આ વખતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે. દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો વાત તો જાતા હોય છે. ત્યારે હાલ તો મિત્રો આ વખતે પણ લાખોની સંખ્યામાં લોકો છે એ મિત્રો ઉમટી પડ્યા છે જે લીલી પરિક્રમાની અંદર કરવા જવાના છે. તો ખાસ કરીને તમે બધા લોકો પહેલી વખત કરતા હોય તો સાવધાન રહેજો કારણ કે તમને લોકોને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમાની અંદર ઘણીવાર મિત્રો વાત તો એવી ઘટનાઓ ઘટી જાય છે જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જતા હોય છે. 2023 ની અંદર જે મિત્રો દીપડાએ દીકરીને ફાડી કાઢી હતી જે લીલી પરિક્રમાની અંદર ઘટના ઘટી હતી ત્યારબાદ મિત્રો વાત તો હાલ તો તમે બધા લોકો ગિરનારની લીલી પરિક્રમાની અંદર જાતા હો. 36 કિલોમીટરના મિત્રો વાત તો રૂટ હોય છે જેમની અંદર 4 પડાવ આવે છે. 4 પડાવ તમે રાત્રિ રોકાણ કરી શકો છો. સાથે મિત્રો વાત કીધો તમે બધા લોકો પહેલી વખત જાતા હો તો મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતી તમને બધા લોકોનો મેં A to Z મિત્રો વાત કીધો જાણકારી વિડીયોની અંદર બતાવી દીધી છે. તો ખાસ કરીને મિત્રો વાત કીધો આ વખતે તમે લીલી પરિક્રમાની અંદર જાઓ તો પહેલા મિત્રો વાત કીધો જ્યાં જુનાગઢની અંદર પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરો ત્યાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક લઈ જવાને મિત્રો વાત કીધો બિલકુલ મનાય છે. તમે બધા લોકો પ્લાસ્ટિક પણ નહીં લઈ જતા. ઘણા બધા લોકો મિત્રો પ્લાસ્ટિકની બોટલો, પાણીની બોટલ લઈને જતા હોય છે એ પણ તમે બધા લોકો નહીં લઈને જતા કારણ કે અંદર લઈ જવા દેશે નહીં. હવે હાલ તો તમને બધા લોકોને ખબર છે કે આ વખતની ગિરનારની લીલી પરિક્રમા કંઈક અલગ થવાની છે કારણ કે આ વખતે મિત્રો વાત તો સાથે વરસાદ પણ વહી રહ્યો છે. ત્યારે ઘણા બધા લોકો કમેન્ટ કરીને કહી રહ્યા છે કે શું આ વખતે વરસાદને મિત્રો વાત વરસાદ ગિરનારની લીલી પરિક્રમા બગાડશે? તો બિલકુલ મને નથી લાગતું કે બગાડે. જો આગાહી છે જે મિત્રો વાત કીધું જે વરસાદ પડવાની સંભાવના છે એ તારીખ 30-31 સુધી છે મિત્રો. આગળ વરસાદ નથી પડવાનો એટલે કે 1, 2, 3, 4, 5 તારીખના રોજ કોઈ પણ પ્રકારનો ગુજરાતની અંદર વરસાદ નથી. પરંતુ તમે સંપૂર્ણ સારી રીતે મિત્રો પરિક્રમા કરી શકો. બાકી ઘણા બધા લોકો મિત્રો વાત તો ડેઈલી ભાઈ વિડીયો જોશે સબસ્ક્રાઇબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. આ વખતે ગિરનારની લીલી પરિક્રમાના સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ વિડીયો ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે મારી ચેનલની અંદર. તમે બધા લોકો ચેક કરો, નીચે જાઓ તમે બધા લોકો ઓલ વિડીયો જોઈ શકો છો. ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમાની સંપૂર્ણ જાણકારી જાણવા માટે મિત્રો વાત તો જલ્દીથી કમેન્ટ કરી દો. કમેન્ટની અંદર જય ગિરનારી લખી દો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરો. આજના વિડીયોમાં એટલે જ આપણે એક નવા વિડીયો મળીએ.